નમસ્કાર મિત્રો, તો આજે આપણે ઘઉંના લોટમાંથી એકદમ નવો જ અને ટેસ્ટી નાસ્તો બનાવશું. વિડીયો પસંદ આવે તો લાઇક શેર જરૂરથી કરી દેજો. તેના માટે આપણે અહીંયા એક બાઉલમાં 1 કપ ઘઉંનો લોટ લઈ લેવાનો છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અને અડધી ચમચી અજમાને આપણે તેમાં નાખી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી દીધા છે. ઝીણા સમારેલા ધાણા આપણે એડ કરી દેવાના છે અને ત્યાર પછી 1 મોટી ચમચી આપણે તેમાં તેલ એડ કરી દઈશું મોયણ માટે. અને હવે આપણે બધી ચીજોને સારી રીતે મિક્સ કરી લેવાની છે આ રીતે. અને સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે એમાં પાણી એડ કરીને તેનો આપણે થોડોક સખ્ત એવો લોટ બાંધી લેવાનો છે. વધારે આપણે રોટલીની જેમ તેને નરમ નથી કરવાનો. તો આપણે અહીંયા થોડો પાણી ઉમેરીને તેનો એક સરસ લોટ બાંધીને રેડી કરી લીધો છે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે. અને ત્યાર પછી આપણે 1 થી 2 મિનિટ માટે તેને ઢાંકી દઈશું અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરી લઈશું. તો તેના પછી અહીંયા મેં એક બાફેલું મોટું બટેકું લઈ લીધું છે. તમે વધારે પ્રમાણમાં બનાવવા માંગતા હો તો 2 થી 3 બટેકા પણ અહીંયા લઈ શકો છો. બટાકાને આ રીતે આપણે છૂંદી લઈશું અને ત્યાર પછી એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી જીરું એડ કરી દીધું છે અને અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરી દીધો છે. અડધી ચમચી લાલ મરચાંનો પાવડર, 1 ચમચી ધાણા જીરાનો પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દીધો છે. ઝીણા સમાયેલા ધાણા એમાં નાખી દઈશું અને અહીંયા 1 ચમચી જેટલો મેં કોર્નફ્લોર એડ કર્યો છે. બટાકાનું આપણે જે ફિલિંગ છે ને એને એકદમ ડ્રાય બનાવવા માટે આપણે કોર્નફ્લોર એડ કર્યો છે. અને હવે સારી રીતે બધી ચીજોને મિક્સ કરીને આપણે એક ચટપટી ફિલિંગ રેડી કરી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ફિલિંગ બિલકુલ રેડી થઈ ગઈ છે. હવે આપણે લોટને ચેક કરી લઈશું. તો આપણો લોટ પણ સારી રીતે સેટ થઈ ગયો છે. તેને થોડોક મસળી અને આ રીતે તેના મોટા આપણે 2 લુવા રેડી કરી લઈશું અને તેની ઉપર એક થોડોક કોરો લોટ ઉમેરીને આપણે તેને વણી લેવાની છે. રોટલીની જેમ જ આપણે મોટી રોટલી વણી લઈશું. રોટલીને આપણે વધારે જાડી નથી રાખવાની, પાતળી જ વણવાની છે. આ રીતે તેની જે થિકનેસ છે ને આપણે પાતળી રાખીશું. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે મેં રોટલી વણીને રેડી કરી લીધી છે અને હવે આ પ્રમાણે આપણે ઢાંકણ કે પછી વાટકી લઈ લેવાની છે અને તેની આપણે આ રીતે સર્કલ્સ રેડી કરવાના છે, એટલે કે પૂરીઓ રેડી થઈ જશે. તો અહીંયા મેં તેની 2 પૂરી રેડી કરી લીધી છે. હવે આપણે એક પૂરીને અહીંયા લઈ લઈશું અને આ રીતે આપણે તેને ફોલ્ડ કરી દઈશું. તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે આપણે તેનો જે ઉપરનો થોડોક ભાગ છે એ ચારે બાજુથી આ રીતે આપણે ફોલ્ડ કરી દેવાનો છે. અને ફોલ્ડ કરી લીધા પછી આપણે તેને આમ ઊંધી કરી દઈશું, એટલે કે ફ્લિપ કરી લઈશું. અને જે આપણે બટાકાની ફિલિંગ રેડી કરી છે ને તેમાંથી આ રીતે આપણો એક ઘોડો લીંબુ જેટલો નાનો લઈ લેવાનો છે અને વચ્ચે રાખી દેવાનો છે. અને ત્યાર પછી આપણે ચારે જે એના કોર્નર છે ને તેને આ રીતે ઉઠાવીને આપણે પેક કરી લેવાના છે સારી રીતે. આ રીતે આપણે તેને સરખી રીતે બધી બાજુથી સારી રીતે પેક કરશું. તો આપણે તળતી વખતે તેમાંથી આપણે ફિલિંગ જે છે એ નીકળે નહીં એ રીતે આપણે આ રીતે હાથોમાં લઈને એને પછી આમ આપણે પાછળથી તેની જે આપણે ફોલ્ડ કર્યું હતું ને તેની આ રીતે આપણે પાંખડી બનાવી લેવાની છે. પહેલાં જે આપણે ફોલ્ડ કરી હતી ને જેને સાઈડની એને આપણે આ રીતે ખોલીને તેની એક પાંખડી ફૂલ જેવી રેડી થઈ જાય છે. તો આપણો ફ્લાવર સ્નેક્સ બિલકુલ રેડી થઈ જાય છે આ રીતે. તો આ કરવાનું બહુ જ સરળ છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને ખૂબ જ મજા પણ આવશે અને ટેસ્ટી પણ બહુ જ બને છે નાસ્તો. બનાવવાનું ખૂબ જ સરળ છે. કેટલું સરસ આપણું એક સ્નેક્સ બનીને રેડી થાય છે. તો તમે ક્યારેક પાર્ટી માટે કે પછી મહેમાનો માટે આ રીતે બનાવીને રેડી કરી શકો છો. બીજું પણ હું તમને પીસ બનાવીને બતાવું છું. આ રીતે આપણે ચારે બાજુથી થોડોક ફોલ્ડ કરીને રેડી કરવાનો અને પછી એને ઊંધો કરી દેવાનો, એટલે કે ફ્લિપ કરી દેવાનો. ત્યાર પછી એમાં બટેકાની ફિલિંગ રાખીને વચ્ચોવચ્ચ આ રીતે બંને બાજુથી તેને પેક કરી લેવાનું સરસ રીતે. સારી રીતે પેક કરી લીધા પછી તેને આપણે હાથમાં લઈ લેવાનું અને ઊંધી બાજુએથી આપણે જે ફોલ્ડ કરેલો હતો ને તેને આ રીતે ફ્લાવર પાંખડીનો આપણે શેપ આપી દેવાનો. તો એક સરસ મજાનો આપણો ફ્લાવર બનીને બિલકુલ રેડી થઈ જાય છે. જોવામાં પણ એકદમ સુંદર લાગે છે અને આ નાસ્તો ખાવામાં પણ ટેસ્ટી બને છે.
તો આ જ રીતે અહીંયા મેં નાસ્તાને બનાવીને રેડી કરી લીધો છે. તમે જોઈ શકો છો. આ રીતે બનાવીને આપણે ફ્રીજમાં પણ મૂકી શકાય છે. હવે આપણે તેને ફ્રાય કરી લેવાનો છે. તો અહીંયા કઢાઈમાં મેં 2-3 ચમચા તેલ ગરમ કરી લીધો છે અને ગરમ તેલમાં આ રીતે આપણે તેને નાખી દઈશું અને આને મીડિયમ ફ્લેમ પર આપણે તળવાનો છે, એટલે અંદરથી સરસ રીતે કૂક થઈ જાય અને ઉપરથી ક્રિસ્પી થાય એ રીતે આપણે તેને ફ્રાય કરી લઈશું. તો તમે આ નાસ્તો એકવાર ચોક્કસ બનાવજો, તમને ખૂબ જ પસંદ આવશે. અને જો તમને આ રેસીપી મારી પસંદ આવી હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મારી ચેનલ પર તમે નવા હો, પહેલીવાર જોઈ રહ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી આપજો અને કમેન્ટમાં જઈને જરૂરથી બતાવજો કે તમને મારી સ્નેક્સની રેસીપી કેવી લાગી. એક બાજુથી જ્યારે સારી રીતે ફ્રાય થઈ જાય પછી આપણે તેને ફ્લિપ કરી લેવાનું છે અને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે બ્રાઉન કલર આવી જાય આ રીતે આપણે તેને ફ્રાય કરવાનું છે. તો એકદમ નવો જ નાસ્તો છે, તમે એકવાર જરૂરથી બનાવજો. તો આ રીતે બંને બાજુથી સરસ કલર આવી ગયો છે. હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. તો અહીંયા આપણો નાસ્તો બિલકુલ રેડી છે. તમે જોઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી અને એકદમ ઉપરથી ક્રિસ્પી બનીને રેડી થાય છે. એનો ટેક્સચર પણ ખૂબ જ સરસ આવ્યો છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.